ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન બંધ અને વાયુની ઉષ્મીય ઉર્જા વિશે ચર્ચા કરી હતી, બરાબર. આજના લેક્ચરની અંદર આપણે વાયુમય અવસ્થા શું છે અને અમુક વાયુના નિયમો આપવામાં આવ્યા હતા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં અત્યારે જ પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે વાયુ શું છે કે જેને ચોક્કસ આકાર કે તેને ચોક્કસ કદ હોતા નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે તેની તે સંપૂર્ણપણે જગ્યા રોકી લે છે, બરાબર. તો એનો મતલબ એ થયો, આપણે જાણીએ છીએ કે અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય છે, તો ખૂબ જ ઓછું હોય છે. આકર્ષણ બળ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. હવે આકર્ષણ બળ ખૂબ ઓછું હશે તો પછી એના કારણે અંતર કેવું હોય છે? તો વધારે હોય છે. તો અંતર કેવું જોવા મળે છે? તો અંતર વધારે જોવા મળે છે, બરાબર. એના કારણે આપણે કહી શકીએ કે તેની હેરફેર કેવી છે? સરળ અને ઝડપી છે. આ ગુણધર્મો આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ જોઈ ગયા છીએ. બીજા ગુણધર્મો પણ આપણે જાણીએ છીએ કે તે સંકોચનીય હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે ફુગ્ગો ફૂલાવો છો એ વખતે એને કમ્પ્લીટ જો ખૂબ જ દબાણપૂર્વક નથી ભરતા તો ભરેલો છે તો એને આપણે દબાવી શકીએ છીએ, બરાબર. સંકોચનીય હોય છે. બીજું કે વાયુઓ, જેમ કે તમે ફુગ્ગો ફૂલાયો છે, બરાબર, તો એની અંદર જે હવા હશે એ હવાનું જે દબાણ હશે એ ફુગ્ગાની આખી દરેક સપાટી ઉપર કેવું હશે? એક સમાન હશે. તો કેવું જોવા મળે છે? આપણે એવું કહી શકીએ કે દરેક દિશાઓમાં જે દબાણ હોય છે તે કેવું હોય છે? એક સમાન હોય છે. હવે એક ચોખ્ખી ક્લિયર વસ્તુ છે કે અંતર વધારે છે, આથી શું થશે? અણુઓની ગીચતા નથી. અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોવાથી તેની ઘનતાની જો વાત કરવામાં આવે તો ઘનતા કેવી છે? ઘન અને પ્રવાહી કરતાં ઓછી છે. ઘન અને પ્રવાહી કરતાં કેવી છે? ઓછી છે, બરાબર. તો વાયુમય અવસ્થા શું છે આપણે જાણીએ જ છીએ, તો પણ એનું એકવાર ફરીથી આપણે રિવિઝન કરી લીધું. ઓકે, તો બેઝિકલી હવે નવો ટોપિક આપણો આવે છે એ છે વાયુના નિયમો. કે વાયુ ઉપર અસર કરતા પરિબળો જો આપણે કહેવા હોય તો એ પરિબળોની અંદર આપણે એવું લખી શકીએ, એક છે તાપમાન, બીજું છે દબાણ અને ત્રીજું છે તેના કદમાં થતો ફેરફાર. ઓકે, એકચ્યુઅલી તાપમાન અને દબાણ એ અસર કરતા પરિબળ છે જેને આપણે કદ સાથે સરખાવીશું, એને કમ્પેર કરીશું કે એમાં શું ફેરફાર થાય છે અથવા તો કદ વધારવાથી શું ફેરફાર થાય છે, બરાબર. આપણે જાણીએ છીએ કે તાપમાન તો એવી રાશિ છે કે જે ભૌતિક અવસ્થાના ફેરફાર સાથે સંબંધિત છે. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે ભૌતિક અવસ્થામાં ફેરફાર કરવો હોય છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ કે વાયુમાંથી ફરીથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, તો એના માટે આપણે શું વાપરતા હતા? તાપમાન. તાપમાન વધારા અને તાપમાન ઘટાડા સાથે ભૌતિક અવસ્થામાં ફેરફાર કરી શકાય છે. તો એમાં જ વાયુ જે છે એમાં પણ તાપમાન એ ખૂબ જ અગત્યનો પરિબળ ભાગ ભજવે છે. ઓકે, તો બેઝિકલી આપણે તાપમાન, દબાણ અને કદના આધારે વાયુમાં થતા ફેરફારો પણ અભ્યાસ કરીશું. અને અભ્યાસમાં કેવું છે કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા એની અંદર. એમાંથી જ આપણે સૌ પ્રથમ પહેલાં જોવાના છીએ એ છે બોયલનો નિયમ. રોબર્ટ બોયલ વૈજ્ઞાનિકનું નામ છે. બોયલનો નિયમ. આ જ રીતે આપણે ત્યારબાદ ચાર્લ્સનો નિયમ ભણીશું. ત્યારબાદ આપણે ગેલ્યુસેકનો નિયમ ભણીશું. 3 નિયમો મેઇન ભણવાના છે. એવોગેડ્રોનો નિયમ પણ છે પણ આપણે જાણીએ છીએ તો, બરાબર. તો ચાર્લ્સનો નિયમ, બોયલનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ, આવા 3 નિયમો આપણે ભણીશું. બોયલ છે એનું તમે એ રીતે યાદ રાખો કે બોયલનો બી
અને દરેક નિયમની અંદર આ ત્રણ તાપમાન, દબાણ અને કદ એનામાંથી કોઈ પણ એક અચળ રાખીશું અને બીજા બેના થતો ફેરફાર આપણે જોઈશું. તો બોયલનો નિયમ એવો છે કે જેમાં તાપમાન અચળ છે એટલે એને હું BT તરીકે કહું છું. યાદ રાખજો, અને યાદ કઈ રીતે રાખવાનું? તાપમાન અહીંયા યાદ રાખજો કે તાપમાન શું છે? અચળ રાખવામાં આવે છે. બરાબર. તો નિયમ કંઈક આ રીતે છે, એકદમ સિમ્પલ છે. તમે યાદ રાખજો, બોઇલમાં તાપમાન અચળ છે એટલે યાદ કઈ રીતે રાખશો? BT તરીકે યાદ રાખજો. એ જ રીતે આગળ ગેલ્યુસેક આવશે, ચાર્લ્સ આવશે, એમાં પણ આપણે શીખીશું. તો તાપમાન અચળ છે અને આપણે દબાણ અને કદમાં થતો ફેરફાર આપણે જોઈશું. ઓકે, તો આપણે નિયમ એવો લખી શકીએ કે અચળ દબાણની પરિસ્થિતિમાં અચળ દબાણની પરિસ્થિતિમાં અચળ તાપમાન, આપણે શું રાખવાનું છે? તાપમાન. અચળ તાપમાનની પરિસ્થિતિમાં વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. આપણો નિયમ છે કે અચળ તાપમાનની પરિસ્થિતિમાં શું રાખવાનું છે? આપણે તાપમાન અચળ રાખવાનું છે. યાદ રાખજો, બોયલના નિયમમાં અચળ તાપમાનની પરિસ્થિતિમાં વાયુનું દબાણ એ તેના કદના કેવા? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જો આપણે લખવું હોય તો આપણે એવું લખી શકીએ, P એટલે કે વાયુનું દબાણ છે અને ચલે છે કરીને આપણે મૂકી દઈશું 1/V. આ નિયમ આપણો થઈ ગયો કે વાયુનું દબાણ એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. ક્યારે? તો અચળ તાપમાને. અહીંયા આપણે લખી નાખીએ કૌંસમાં, શું રાખીશું આપણે? અચળ તાપમાને. એટલે એનો મતલબ એ થયો કે જો આપણે તાપમાન અચળ રાખીશું તો પછી દબાણ વધારીશું તો કદ ઘટશે, અને દબાણ ઘટાડીશું તો કદ વધશે. એકદમ સિમ્પલ લોજિક છે કે તમે કોઈ એક પાત્ર લો છો, ફોર એક્ઝામ્પલ, બરાબર. એમાં અહીંયા હું પિસ્ટન મૂકી દઉં છું. ઓકે, અહીંયા હવાના અણુઓ છે તો એ વખતે એનું કોઈ કદ છે અને અહીંયા દબાણ કંઈક P છે. હવે જ્યારે હું એક્સ્ટ્રા P1 દબાણ આપું છું તો શું થશે? દબાણના કારણે વાયુના કદમાં શું થશે? ઘટાડો થશે. વાયુના કદમાં ઘટાડો થશે. તો એનો મતલબ એ થયો કે અચળ તાપમાન આપણે અચળ રાખીશું એ વખતે શું થાય છે કે વાયુનું દબાણ અને તેનો કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જો હું ચલે છે ને નિશાની કાઢી દઉં તો શું થશે? એક અચળાંક આવશે. તો P બરાબર હું મૂકી દઉં છું અહીંયા K, એક અચળાંક, બાય V. બરાબર. તો મારે લખવું હોય તો આને હું આ રીતે લખી શકું, PV બરાબર K લખી શકાય. બરાબર. જ્યાં K શું છે? તો અચળાંક છે. એનો મતલબ એ થયો, આના ઉપરથી જો આપણે એક મસ્ત બીજી વાક્ય સમજી શકીએ
કે દબાણ અને કદ એનો ગુણાકાર શું આવ્યો? અચળ આવ્યો. એનો મતલબ કે તમે કોઈ પણ એક પ્રણાલી લઈ લો, એના અલગ અલગ દબાણે અલગ અલગ કદનું માપન કરો અને એનો ગુણાકાર કરો તો દર વખતે તમારો જવાબ સમાન આવશે. પહેલાં આપણે આને શબ્દમાં કઈ રીતે લખાય છે એ આપણે જોઈએ. એકદમ સિમ્પલ છે. મારે એને લખવું હોય તો એને એ રીતે લખી શકું આને કે અચળ તાપમાને વાયુની જુદી જુદી પરિસ્થિતિ ના કદ અને તેના દબાણનો ગુણાકાર અચળ હોય છે. બરાબર. આપણે આ વાક્ય લખ્યું કે અચળ તાપમાને વાયુની જુદી જુદી પરિસ્થિતિના કદ અને તેના દબાણનો ગુણાકાર અચળ હોય છે. બરાબર. કદ અને તેના દબાણનો ગુણાકાર. આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક સિમ્પલ વસ્તુ આપણે લઈએ છીએ કે ધારો કે કોઈ એક તાપમાને આપણે વાયુની અવસ્થામાં દબાણ અને કદનો થતો ફેરફાર ગણીએ છીએ. ઓકે, તો આપણે લખીએ અહીંયા કે તાપમાન આપણે લઈ લઈએ છીએ ટી. બરાબર. તાપમાન આપણે શું લઈ લઈએ છીએ? ટી તાપમાન લઈ લઈએ છીએ. ઓકે, તો એ વખતે આપણે લઈએ કે શરૂઆતમાં દબાણ આપણે લઈ લઈએ છીએ P1 અને કદ આપણે લઈએ છીએ V1. બરાબર. શરૂઆતની પરિસ્થિતિમાં તાપમાન આપણે અચળ જ રાખીએ છીએ. અંતિમ પરિસ્થિતિમાં કોઈક આપણે લઈએ. ચલો એ વખતે આપણે લખી નાખીએ કે મારે લખવું હોય તો હું એવું લખી શકું કે P1 ચલે છે શું છે? 1/V1 થશે આપણા નિયમ અનુસાર. બરાબર. તો જો હવે મારે એને લખવું હોય તો આ રીતે લખી શકું કે P1 × V1 બરાબર શું થઈ જશે કે P1 × V1 શું થઈ જશે કે, કેમ કે આપણે હમણાં જ અહીંયા સમજાવ્યું કે દબાણ અને કદનો ગુણાકાર તો શું આવે છે? કે એટલે અચળાંક છે, અચળ છે. બરાબર. ચલો એ જ રીતે કોઈ બીજી પરિસ્થિતિ, તાપમાન જ લઈએ છીએ, ટી જ લઈએ છીએ. ચલો આપણે લખી નાખીએ કે આ અંતિમ પરિસ્થિતિ છે. અંતિમ પરિસ્થિતિમાં ચલો એમાં દબાણ કહી દઈએ છીએ P2 અને કદ કહી દઈએ છીએ V2. ઓકે, તો શું લખી શકાય આપણા નિયમ અનુસાર કે P2 ચલે છે 1/V2. તો એના ઉપરથી શું લખી શકાય? P2 × V2 બરાબર કે જ લખાય, કેમ કે એનો જવાબ તો સમાન જ આવશે, જુદો જુદો આવશે જ નહીં. બરાબર. તો આ આપણું એક બીજું સમીકરણ થઈ ગયું. હવે જો આને આપણે મેઇન એક સમીકરણ કહીએ, સમીકરણ નંબર 1, આને આપણે 2 કહી દઈએ, આ ત્રીજું સમીકરણ અને આ ચોથું સમીકરણ. તો જો હવે આપણે બંનેને સરખાવીએ કે સમીકરણ 3 અને 4 ને સરખાવતા
3 અને 4 ને સરખાવતા શું લખી શકાય? P1 ઇન્ટુ V1 બરાબર શું થાય? P2 ઇન્ટુ V2. P1 V1 બરાબર P2 V2. પણ શું છે? આ કોઈ એક અચળ તાપમાન T છે. અચળ તાપમાન એ આપણે કેટલું રાખેલું છે? T. એટલે તાપમાનની પરિસ્થિતિ સમાન રાખી છે આપણે, અને એની સામે શું લીધા છે? તેની બે અલગ અલગ પરિસ્થિતિ લીધી છે. બરાબર. એને કઈ રીતે સમજાવવાનું થાય? તમને હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું હતું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ, બરાબર. ચલો આ પિસ્ટન અહીંયા મૂકી દીધું છે, અહીંયા કોઈક વાયુ છે, બરાબર. એનું કદ આપણે V1 લઈ લઈએ અને દબાણ આપણે લઈએ છીએ P1. તો P1 દબાણે કંઈક એનું કદ છે V1. તો થઈ ગયું. અચળ તાપમાન T જ રાખીએ છીએ, એ શરૂઆતમાં લીધું હતું. અને અહીંયા આપણે લઈએ છીએ કોઈક V2 કદ અને દબાણ લઈએ છીએ P2. તો આપણા નિયમ અનુસાર આપણે શું કીધું કે કદ અને દબાણનો ગુણાકાર અચળ તાપમાને સમાન હશે કોઈ પણ વાયુ માટે. તો આપણે પર્ટિક્યુલર કોઈ એક વાયુ માટે અહીંયા વાત કરી હતી. તો અહીંયા P1 V1 કરીએ ગુણાકાર અને અહીંયા P2 V2 કરીએ, એના બરાબર કે એટલો મતલબ કે જવાબ શું આવશે તમારો? અચળ આવશે. મતલબ P1 V1 બરાબર P2 V2. આ એક ફોર્મ્યુલા થયો, યાદ રાખવાનો છે. એકદમ સિમ્પલ છે. આના ઉપરથી MCQ પણ પૂછાય છે, દાખલાઓ પણ પૂછાય છે, તો કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં. P1 V1 બરાબર P2 V2. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ અહીંયા કે આપણો પહેલો આપણે ગ્રાફ ડ્રો કરીશું. અહીંયા ગ્રાફ આપણે ડ્રો કરવાના છીએ કે દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ એવું થયું કે દબાણ વધે તો કદ ઘટશે. એક સિમ્પલ છે. અહીંયા પણ આપણે એવું જ બતાવેલું છે. જો અહીંયા V1 તમે જોઈ શકો છો વધારે છે, V2 ઓછો છે, P1 ઓછું છે, P2 આપણે વધારે આપ્યું દબાણ, કે દબાણ વધારવાથી કદ ઘટે છે. એ તો આપણો નિયમ છે. તો આપણે એક ગ્રાફ ડ્રો કરીએ છીએ દબાણ અને કદનો અચળ તાપમાને. અહીંયા આપણે લઈ લઈએ દબાણ અને આ લઈ લઈએ છીએ કદ. બરાબર. તો ગ્રાફ તમને કંઈક આ રીતે મળે છે. એક આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. દબાણ જ્યારે વધારે છે ત્યારે કદ કેવું હશે? ઓછું હશે. દબાણ ઘટાડતા જઈશું તો કદ વધશે. તમને આવો વક્ર મળે છે કે અહીંયા આપણે લઈ લઈએ કે આ T1 તાપમાન છે. ચલો એ જ રીતે કોઈ એક બીજા તાપમાને આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ તો આપણને કંઈક આ રીતે મળે છે. આને કહી દઈએ કે આ T2 તાપમાન છે. હજી એક આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ કોઈ T3 તાપમાને. તો પેટર્ન જુઓ, પેટર્ન સમાન છે. તાપમાન બદલાય છે એ વખતે ફેરફાર થાય છે, પણ ગ્રાફની જે પેટર્ન છે એ કેવી છે? એક સમાન છે. ગ્રાફની પેટર્ન એક સમાન છે. આપણે અહીંયા એવું લખી શકીએ કે T3 છે ઇઝ ગ્રેટર ધેન T2 ઇઝ ગ્રેટર ધેન T1. તો આવો ગ્રાફ મળે છે. ગ્રાફની પેટર્ન જુઓ કે વક્ર એક સમાન રીતે જાય છે, કે દબાણ ઘટે છે તો કદ વધે છે. બરાબર. તો આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવો એક ગ્રાફ થયો કે P અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એ જ રીતનો એક બીજો ગ્રાફ થાય અહીંયા
એ આપણે જોઈએ, પણ એમાં આપણે એક કમ્પ્લીટ પેટર્ન લેવાના છીએ. જો P અને 1/V લઈએ, દબાણ P અને 1/V કદનો વ્યસ્ત, એનો ગ્રાફ ડ્રો કરીએ. તો હવે વસ્તુ તમે સમજો કે P અને 1/V એક આખી એક એવું કહી શકીએ મેથેમેટિકલ ટર્મ થઈ ગયું. P પણ એક છે અને 1/V. જો P વધશે તો આખા 1/Vના શું છે તે સમપ્રમાણમાં છે. હવે તમે એકલું V ના જોશો, આપણો નિયમ બરાબર છે કે દબાણ વધે એટલે કદ ઘટે, પણ આપણે શું લીધું છે, આખું અહીંયા 1/ એટલે કે વ્યસ્ત જ લઈ લીધું છે કદનો. એનો મતલબ કે જો દબાણ આપણે વધારીશું તો 1/Vની વેલ્યુ શું થશે, એ પણ વધશે. આખા 1/Vની વેલ્યુ, ખાલી V ઘટશે પણ એનું વ્યસ્ત લઈ લીધું છે તો શું થશે, વેલ્યુ વધશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ જો સમજવા માટે, કે ધારો કે દબાણ આપણે લઈએ છીએ 10, બરાબર, અને એ વખતે કદ લઈએ છીએ, એ લઈએ છીએ 1/8 લઈ લઈએ, ચલો, બરાબર. કદ શું છે, 8 છે. તો આપણો નિયમ શું છે, દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે દબાણ વધારીશું તો કદ શું થશે, ઘટશે. ચલો દબાણ વધારીએ તો 15 કર્યું, તો એ સાથે કદ ઘટશે તો કદ ઘટીને શું થઈ ગયું, 4 થઈ ગયું, બરાબર. ચલો હજી દબાણ વધારીએ તો કદ હજી ઘટશે તો કદ શું થઈ ગયું, 2 થઈ ગયું. પણ હવે આપણે કદ તો ઘટાડી દીધું, Vનું મૂલ્ય જુઓ ઘટે છે. Vનું મૂલ્ય પહેલાં 8 હતું, પછી 4 થયું, પછી 2 રહ્યું, જેમ જેમ આપણે દબાણ વધાર્યું એમ. હવે આપણે આખી વેલ્યુ લઈએ, ચલો 1/8 એટલે થઈ જશે 0.125 થઈ જશે. 1/4 એટલે કે 0.25 થઈ ગયું જુઓ. 1/2 એટલે કે 0.50. તો આ વેલ્યુ શું થઈ, એ તો વધી. એટલે કે આખી જો 1 ઉપર વ્યસ્ત સાથેની પ્રમાણની વેલ્યુ લઈશું તો એ શું થશે, વધશે. ઓકે, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે P વધે એમ આખું 1/V શું થશે, વધશે, બરાબર. તો અહીંયા ગ્રાફમાં શું થાય છે, તમને સ્ટ્રેટ લાઈન ગ્રાફ મળે છે, સ્ટ્રેટ લાઈન. કે P વધે, 0થી આપણે શરૂઆત કરીએ તો 1/Vની વેલ્યુ પણ શું થશે, વધશે, અલગ અલગ તાપમાને 1/Vની વેલ્યુ પણ શું થશે, વધશે, બરાબર. આપણે અહીંયા કહી દઈએ T1, T2, T3, બરાબર. T1 કહી દઈએ, T2 કહી દઈએ અને આ T3. અહીંયા શું થશે, તો લખી નાખીએ T3 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T1. ઓકે, તો આ રીતના બે ગ્રાફ થયા, સમજવાના છે, એકદમ સિમ્પલ છે, બરાબર. ચલો, તો બેઝિકલી આપણો આ જે બોયલનો નિયમ છે એના આપણે ઓલમોસ્ટ 70% ખતમ કરી દીધો છે. હજી આપણે આગળ એની અંદર થોડું વધારે ડિટેલમાં જોવાનું છે કે અહીંયા તમે ગ્રાફ જુઓ તો અચળ તાપમાને આપણે લઈએ છીએ, કોઈ એક T1 તાપમાને તો આ રીતનો વક્ર મળે છે, T2 તાપમાને આ રીતનો વક્ર મળે છે, T3 તાપમાને પણ વક્ર જુઓ એક સમાન છે. તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે અચળ તાપમાને દબાણ અને કદના આલેખનો વક્ર એક સમાન જોવા મળે છે.
એક સમાન જોવા મળે છે. આવા આલેખને સમતાપી વક્ર, સમતાપી આલેખ કહેવામાં આવે છે. સમતાપી આલેખ કહેવામાં આવે છે. યાદ રાખજો, તેને શું કહેવામાં આવે છે? સમતાપી, કે જેમાં તાપમાન કેવું છે? અચળ છે. અચળ તાપમાન આલેખ પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ આપણો નિયમ થયો, બોયલનો નિયમ. તો હવે કોઈક નિયમ છે એ આદર્શ વાયુ માટે 100% સાચો થાય છે, પણ કોઈ પણ વાયુ એ આદર્શ વાયુ હોતો નથી કે જે કોઈ પણ દબાણ, તાપમાન અને કદની પરિસ્થિતિમાં એક સમાન રહેતો હોય. બરાબર. તો આપનો કોઈ એક ડ્રોબેક પણ હોય, અને એ પણ છે કે અહીંયા જો આપણે કહેવું હોય તો આ જે આલેખ આપણને મળે છે તાપમાન અને કદનો, બરાબર, આપણને જે આલેખ મળે છે અહીંયા, ઓકે, એ જો આલેખની આપણે વાત કરીએ તો બેઝિકલી ખૂબ ઊંચા દબાણે અને ખૂબ નીચા તાપમાને વાયુ બોયલના નિયમનું પાલન કરતો નથી. યાદ રાખજો. ખૂબ ઊંચા દબાણે અને ખૂબ નીચા તાપમાને વાયુ બોયલના નિયમનું પાલન કરતો નથી. કેમ પાલન નથી કરતો એ આપણે આગળ જોઈશું ડિટેલમાં. બરાબર. પણ યાદ રાખજો કે ખૂબ જ ઊંચું દબાણ લઈએ અને ખૂબ જ નીચું તાપમાન લઈએ એ વખતે વાયુ એ બોયલના નિયમનું પાલન કરતો નથી. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે બીજો એક ટોપિક છે, એ છે કદ ઉપર આધારિત અને દળ ઉપર આધારિત. એ છે ઘનતા. હવે ધારો કે અહીંયા કદ છે, તો આપણે ઘનતાના આધારે અહીંયા આપણે કંઈક વસ્તુ નવો એક ફોર્મ્યુલા બનાવી શકીએ. કઈ રીતે? તો સૌથી પહેલાં તો અહીંયા આપણે લખીએ કે ઘનતા શું છે. આપણે જાણીએ છીએ ઘનતા એનો ફોર્મ્યુલા છે ડી બરાબર દળ એટલે કે એમ ભાગ્યા કદ એટલે કે વી. બરાબર. તો આપણો નિયમ અહીંયા હજી આપણે થોડુંક નિયમમાં એને મોડિફાઈડ કરી દઈએ કે અહીંયા એક વસ્તુ ઉમેરવાની થશે જે છે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. ઓકે. તો આપણે અહીંયા એવું લઈ શકીએ કે વાયુના નિશ્ચિત જથ્થા માટે દળ અચળ બને. શું થાય? વાયુના નિશ્ચિત જથ્થા માટે શું થશે? દળ અચળ બનશે. બરાબર. આપણે વ્યાખ્યા સમજીએ જ છે દળની શું છે? દ્રવ્યમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે. હવે આપણે નિશ્ચિત જથ્થો લઈ લીધો, એક ફિક્સ લઈ લીધો, તો દળ શું થઈ ગયું? અચળ થઈ ગયું. તો જો હવે મારે એક લેવું હોય કે તો આપણે એવું લખી શકીએ કે ડી બરાબર
1/v એવું કહી શકાય કે દળ તો શું થઈ ગયું? અચળ થઈ ગયું. જ્યાં આપણે લખી શકીએ m એટલે કે દળ શું છે? અચળ. દળ શું છે? અચળ. તો આપણે ફોર્મ્યુલામાં હજી એક મોડિફિકેશન કરી શકીએ. બરાબર. અહીંયા આપણો ફોર્મ્યુલા જુઓ. ફોર્મ્યુલા નંબર અહીંયા આપણે આને આપી દઈએ 5. તો સમીકરણ 5 મુજબ આપણે આવું લખી શકીએ. જુઓ અહીંયા 1/v બરાબર ડી છે, તો આપણે હજી આને મોડિફાઈડ કરીને એવું લખી શકીએ v બરાબર 1/d થાય. તો આપણે એવું બનાવી શકીએ અહીંયા કે v1 બરાબર 1/d1 થાય, v2 બરાબર 1/d2 થાય. તો આપણો ફોર્મ્યુલા શું થઈ ગયો? એક નવો p1/d1 બરાબર p2/d2. આ શું થઈ ગયો? આપણો એક બીજો ફોર્મ્યુલા થઈ ગયો. p1/d1 ઇઝ ઇક્વલ ટુ p2/d2. ઘનતા અને દબાણનો, કે ઘનતા અને દબાણ એકબીજાના કેવા થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. કેમ કે અહીંયા 1/v બરાબર શું છે? ડી છે. તો આપણે v બરાબર શું લખી શકીએ? 1/d લખી શકીએ. તો અહીંયા v1 છે તો d1, v2 છે તો d2. બરાબર. તો એના આધારે આપણે કશું જ નથી કર્યું, સિમ્પલ આ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કર્યો છે. તો આપણો એક નવો ફોર્મ્યુલા બની ગયો. ઓકે. તો અહીં આપણો બોયલનો નિયમ કમ્પ્લીટ પૂરો થાય છે. આ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાના છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રકારની ભૂલ ના થવી જોઈએ આ ફોર્મ્યુલાની અંદર. એક્ઝામમાં MCQ ઘણા પૂછાય છે આના આધારે, સો તૈયાર કરી દેવાનું રહેશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાર્લ્સનો નિયમ, બોયલનો નિયમ કમ્પ્લીટ થયો, યાદ રાખજો. જેની અંદર તાપમાન શું છે? અચળ રાશિ છે, જેને આપણે BT તરીકે યાદ રાખીશું. નેક્સ્ટ આપણે જોઈશું ચાર્લ્સનો નિયમ.